જ્યારે તમે આગળ વધો છો તે વખતે પહેલું તમારું માઇન્ડ કુલ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. 2, ક્લિયર વિઝન હોવું જોઈએ. મા બાપને પણ આ વસ્તુ લાગે વળગે છે. ક્લિયર વિઝન હોવું જોઈએ. મા બાપને નમ્ર વિનંતી છે કે આ જે બાળક હમણે જે શોર બકોર કરી રહ્યું છે એનો અવાજ પણ બહુ મીઠો છે. ભલે આમાંથી કેટલાકને કર્કશ બી લાગતો હોય કે આ કેટલો અવાજ કરે છોકરું, કારણ કે એ એની મસ્તીમાં છે. એને મસ્તી કરવા દો, એને ખીલવા દો, એને ખુલવા દો ને. અને આપણે ત્યાં ખબર ને સિસ્ટમ જ એવી, કોઈ મહેમાન આવ્યો ને બાળક જો સોફા પર ધમાલ ચપ ભાઈ જા, શું કામ મગજમારી કરો છો યાર તમે? સાયકોલોજી સ્પષ્ટ કહે છે તમે એને નહીં બીવડાવો યાર, નહીં દબાવો, એને ખીલવા દો, ખુલવા દો, રમવા દો. હવે આપણે રમી શકીએ છીએ અહીંયા, આ બાળકની જેમ રડી શકીએ છીએ આપણે, તો એને એન્જોય કરવા દો ને. તમે શું કામ એને મગજમારી કરો છો? એમ આ બાળકનું ઉદાહરણ આપીને તમામ માતા પિતાના તમામ બાળકોને કહું છું, મહેરબાની કરી બાળકને ડેમો ન બનાવતા. સાહેબ હું ગમે કોઈના ઘરે જાઉં ને તો એમ કે ચાલ એમ કે ટિંકલ ટિંકલ લિટલ બોલ, તો બાળકનો મૂડ નથી, હું કામ બોલે ભાઈ? હું કામ મગજમારી કે ડેમો હું કામ બનાવડે? ચાલ ABCD બોલી જા, બાળકનો મૂડ જ નથી તો શું કામ બોલશે? એટલે ક્યારેય બાળક સાથે તમે મગજમારીમાં પડશો નહીં અને એને ડેમો બનાવશો નહીં. બાળકને ખીલવા દો અને ખુલવા દો, અને બાળકને ક્યારેય કોઈ પણ પ્રકારના ડર નહીં આપતા. ક્લિયર વિઝનની જે વાત કરું છું ને, એટલે તમામ મા બાપો જેટલા મા બાપ અહીં બેઠા છે ને બાળકો આવા છે ને, એને રમકડું તમે લાવી આપતા હશો. આપણા મા બાપે આપણને રમકડું લાવી આપેલું, બધાને ખબર છે. અને આપણા સમયમાં તો પેલા ચાવીવાળા રમકડા આવતા, ચાવીવાળા એમ પેલી ગાડી આવતી ચાવીવાળી, એમાં જ કરવાનું શું આવે? આજના બાળકને તો ખબર બી નહીં હશે કે આ બધી વસ્તુ. હવે તો પેલા રિમોટવાળા એમ ડ્રોન કેમેરા આમ ઉડાડે આમ જતું રહે એમ. અમારા સમયમાં દીકરા એવું નહીં, અમારા સમય ચાવીવાળા રમકડા હતા, ચાવીવાળું. એટલે આમ પેલી ગાડી હોય તેને ચાવી આમ ભરે એટલે પેલી ગાડી આગળ જાય, અને પછી એ ગાડી આગળ જઈને એક જગ્યાએ થોભી જાય, પછી પાછું દોડતા દોડતા જવાનું, એ ગાડી પાછી ઉપાડ લાવવાની, પાછી ચાવી ભરવાની, પાછી ત્યાં જાય, પાછી ઉપાડવાની, પાછી મૂકવાની, પાછી ચાવી ભરવાની, પાછી જાય, પાછી ઉપાડવાની. હવે ત્યારે અમારા લોકોમાં એટલી અક્કલ બી નહીં હતી કે ત્યાંથી ચાવી મારે તો અહીંયા આવે જ ને, ત્યાંથી ઉચકીને હું કામ લાવે? આ તદ્દન પ્રમાણિકપણે સ્વીકાર કરું છું, એમાં કોઈ મને સંશય નથી મિત્રો, કે આટલી અમારામાં તો હતી જ નહીં એમ. આ સત્ય બાબત છે. હવે આજના બાળકોમાં થાય છે શું છેત્રસાલભાઈ, કે મા બાપ રમકડા તો લાવી આપે, બિલ્લી મોરાનો મેળો હવે ભરાશે, એમાંથી રમકડા કાર ને કંઈ લાવશે પેલા રિમોટવાળી, અને બાળક શું કરશે? હવે તમે સમજો સાયકોલોજી બાળકની, કે આ ક્લિયર વિઝનની અંદરના વાત કરું છું, કે બાળક શું કરશે કે એને ચાવી આપશે અથવા રિમોટથી રમશે, થોડા દાડા જોશે આ કેવી રીતે ચાલે, સારું કેવી રીતે એમ દોડે, એમ અહીંથી દબાણ ત્યાં કેવી રીતે દોડી જાય એમ. એટલે પછી ને બાળક આમ તેમ જોશે એને, કારણ કે એનો વૈજ્ઞાનિક અભિગમ તો છે જ. આમ તેમ જોશે, કંઈ ખોલવાનો પ્રયત્ન કરશે, અને નહીં ખુલે એટલે બાળક જોરમાં ઘા કરશે, અને ત્યાં જ પપ્પાની એન્ટ્રી. વાવ! શું કરે પપ્પા? પપ્પા શું કરે? બરાબર ને? એ જ કરે. જોજો પપ્પા બી છે ને પપ્પાની રીતે જ વર્તે. આ મા લોકો જે બેઠી છે ને, તમામ માઓ આપણને એમ કે, બાળકોના પક્ષમાં બોલું છું, તમામ મમ્મીઓ આપણી એમ કે ઉભા રહે ને તા પપ્પાને આવે ને, ઉભા રહે. અને પપ્પા જેવા હાંજે આવે ને તો પપ્પા પપ્પાનામાં જ હોય એમ. હા, એટલે મમ્મી પહેલી ફરિયાદ કરે, આ જો એમ કે તમતાનો. એટલે પપ્પા તમને પ્રેમથી વળગી નહીં પડે, તમને ઉઠાવી નહીં લઈ, પણ પપ્પા કેમ હું થયું? હાવ હું કામ ભાઈ? પપ્પાએ એવા પપ્પા બનવાની જરૂર શું છે? બાળકને પ્રેમથી ના કહી શકો યાર? હવે સમજો છો પેલી પપ્પાની એન્ટ્રી પડી ને એટલે બાળકો બોયલા નહીં પણ સમજી ગયા કે પપ્પા આવે એટલે પહેલાં તો ખીજવાય, પછી ખીજવાય, પછી જો વધારે નુકસાન 600-700 રૂપિયાની જેવું બજેટ તેવો આપણો માર.
બજેટ ઊંચું હોય તો માર વધારે પડે. જો આ 2 દાડા પહેલા ગાડી લઈને આવ્યો 1500 રૂપિયાની, આ તોડ લાખી. બોલો હવે તમને કહી મૂકું મિત્રો કે બાળકે ગાડી તોડી કાઢી અને પપ્પાની એન્ટ્રી પડે. હવે પછી જે લોકો પપ્પા છે એ લોકો નાચજો, ડાન્સ કરજો જેવો આવડે તેવો, કારણ કે તમારું બાળક આવતીકાલે મિકેનિકલ એન્જિનિયર બનશે. યસ, ગેરંટી સાથે કહું છું. આંખ છે, વિઝન નથી આપણી પાસે.